વિદ્યાર્થી મિત્રો, થોમ્સનનો જે પ્રયોગ જે ઇલેક્ટ્રોનની શોધના સંદર્ભમાં એનો જે કર્યો હતો એના પ્રયોગોના પરિણામો આપણે જોયા. ત્યાર પછી આ જે પ્રયોગ છે એ પ્રયોગમાં વધુ આગળ અભ્યાસ કરવા માટે થોમ્સને આ જે કેથોડ કણો છે એના વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાંથી એને પસાર કર્યા, અને પસાર કર્યા પછી આ જે કણો છે એ કણોનું જે વિચલન થયું એ વિચલન કયા પરિબળો ઉપર આધાર રાખે છે એને સમજાવ્યો, અને ત્યાર પછી એણે આ જ ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળના ગુણોત્તર પણ મેળવ્યો એના પરથી. તો આપણો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન બે રીતે આવી શકે: થોમ્સનનો પ્રયોગ અને તે પરથી મળેલ ઇલેક્ટ્રોન વીજભાર અને તેના દળનો ગુણોત્તર મેળવો અથવા તો દર્શાવો. અથવા એને બદલે જે પૂછી શકાય એવો પ્રશ્ન આપણો, કારણ કે આ વધારે 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન તમારો છે કે ભાઈ કેથોડ કણોના વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેના માર્ગમાંથી વિચલન પર આધાર રાખતા પરિબળો અથવા તો બાબતો દર્શાવો. એટલે અહીંયા આપણે ખાસ એ કે ભાઈ કેથોડ કણો જે છે એ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વિચલન પામે છે એ વિચલન પર કયા પરિબળો આધાર રાખે છે. તો આ તમારો 2 માર્કનો પ્રશ્ન થાય. તેમાં મુખ્ય 3 પરિબળો આધારિત છે. પહેલું, કણો પરના વીજભાર ઉપર. એટલે કણો ઉપર જે વીજભાર છે એ વીજભાર તેના વિચલન પર આધાર રાખે છે. હવે એની અંદર સમજાયું કે કણો પરનો વીજભાર જેટલો વધારે, એટલે કે એના ઉપરની માત્રા, તેટલું વધારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને તેથી વધારે વિચલન. જેટલો વીજભાર વધારે તેટલી વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં તેની પારસ્પરિક ક્રિયા પણ વધશે અને તેને કારણે વિચલન પણ વધશે. બીજું પરિબળ, કણોનું દળ. જેટલો કણ વધારે વજનદાર હશે તેટલું વિચલન ઓછું થશે, અને જેટલો કણ હલકો હશે તેટલું વિચલન વધુ થશે. તો બીજું પરિબળ દળ આવ્યું. ત્રીજું છે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ એટલે કે પ્રબળતા. તો એમાં પણ જેટલી વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે એટલું કણોનું વિચલન વધુ, પ્રબળતા ઓછી તેટલું વિચલન ઓછું થાય. તો આ જે છે એ તમારો એક 2 માર્કનો પ્રશ્ન ગણાશે કે જેમાં આપણે કેથોડ કણોના વિચલન પર આધાર રાખતા પરિબળો સમજાવો. તો તમારે આ 3 પરિબળો અહીંયા સમજાવવાના રહેશે. એને બદલે હવે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ થોમ્સને જે પ્રયોગ કર્યો ને પ્રયોગ પરથી એણે ઇલેક્ટ્રોન વીજભાર અને તેના દળનો જે ગુણોત્તર છે એ કેવી રીતે મેળવ્યો, અથવા તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોની જે વિચલનની ઘટના છે એને સમજાવો. આ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે આગળ આ રીતે લખવાનું છે. હવે તો થોમ્સને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે કેથોડ કિરણો ઉપર લાગુ પાડ્યું તેની અહીંયા આકૃતિ તમને સ્પષ્ટ કરી છે, જેમાં આપણે શરૂઆતમાં જે જોયું હતું તે પ્રકારે કે ભાઈ આ 2 તમારી પ્લેટ છે, આ કેથોડ છે, એનોડ છે, એમાં છિદ્ર પાડેલું છે અને છિદ્રની પાછળ ઝિંક સલ્ફાઇડનો પરસ્પૂરણ પડદો પણ છે. માત્ર અહીંયા વચ્ચેના ભાગમાં આ વિદ્યુતીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું છે એ વધારાનું આની અંદર આપણે દર્શાવ્યું છે. તો આ થોમ્સને નિહાળ્યું કે જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન એટલે કે આ કેથોડ કિરણો જે છે તેના મૂળ પથથી વિચલિત થઈ બિંદુ A આગળ અથડાય છે. એટલે આપણું આ જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર છે, અને વિદ્યુતીય ક્ષેત્રમાં નીચે તમારો ઋણ અને ઉપર તમારો ધન છેડો છે એવું સમજી લો. ઉત્સર્જિત થતા જે કેથોડ કિરણો છે જેને આપણે ઇલેક્ટ્રોન કહ્યા, એનો પોતાનો વીજભાર છે એ ઋણ છે, તો સ્વાભાવિક છે કે ધન ધ્રુવ તરફ આકર્ષિત થાય. પરિણામે જ્યારે વિદ્યુતીય ક્ષેત્રમાંથી આ કિરણો પસાર થશે તો ધન ધ્રુવ તરફ આકર્ષિત થશે, એટલે બિંદુ A પર અથડાય છે એવું તમને અહીંયા સમજાવ્યું. એને બદલે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પથથી વિચલિત થઈ બિંદુ C આગળ અથડાય છે. હવે આ તમારું ચુંબકીય ક્ષેત્ર નોર્થ અને સાઉથ. એમાંથી વિદ્યુતીય ક્ષેત્ર હવે બંધ છે, માત્ર ચુંબકીય ક્ષેત્રની અસર લાગુ પાડી છે. તો તે વખતે આ તમારું કેથોડ કિરણ અથવા તો ઇલેક્ટ્રોન એ C બિંદુ તરફ આકર્ષિત થશે. એટલે અહીંયા તમને કઈ બાજુ વિચલન પામે છે એ સમજી શકાય. વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં એ બાજુ વિચલન થયું, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં C બાજુ વિચલન થયું, અથવા તો C બિંદુ તરફ
વિચલન થયું. હવે ત્રીજું, જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાને સંતુલિત કરવામાં આવે, બંનેની તીવ્રતા પ્રબળતા જે પણ ગણો એ એક સરખી રાખવામાં આવે, તો તે વખતે આ જે કેથોડ કિરણો છે અથવા ઇલેક્ટ્રોન છે એ કેવું વર્તન દર્શાવે છે? તો એમાં એવું લખ્યું કે જ્યારે વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જેવું વર્તન એનું હોય તેવું, એટલે કે સુરેખ બિંદુ બી આગળ અથડાશે ત્યારે એનું વિચલન થતું નથી, એવું અહીં તમને દર્શાવેલું છે. તો આ જે છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેની સંતુલન પ્રબળતા પર અને ગેરહાજરીમાં કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોન કયા પ્રકારનું વિચલન દર્શાવે છે એ આકૃતિ દ્વારા તમને 3 મુદ્દામાં સમજાવેલું છે. અને આ જે એણે વિચલન અનુભવ્યું છે એ વિચલનને આધારે થોમ્સને કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય તેમાંથી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કર્યું અને એ માપનને આધારે એણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળનો જે ગુણોત્તર મેળવ્યો એ ગુણોત્તર તમારો છે E/me બરાબર 1.75882 ઇન્ટુ 10⁻11 સી કેપિટલ એટલે કુલમ પ્રતિ કિલોગ્રામ. તો તમને ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તરનું જે મૂલ્ય મળ્યું એ 1.75882 ગુણ્યા 10⁻11 કુલંબ પ્રતિ કિલોગ્રામમાં તમને મૂલ્ય મળે છે. ચાલો, ત્યાર પછી આ પણ આપણે યાદ રાખવા માટેનો જ એક તમારો ટોપિક છે, ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેનું દળ. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનના વીજભાર અને તેના દળના જે ગુણોત્તર છે એ ગુણોત્તર જે મળ્યું એના પરથી જ મિલિકન નામનો જે વૈજ્ઞાનિક છે એણે તેલ બિંદુ પદ્ધતિ દ્વારા, તમારી બુકમાં એ વિસ્તૃત રીતે સમજાવેલી છે, અહીંયા આપણે જરૂર નથી એટલે એનો ઉલ્લેખ નથી કરતા, કારણ કે આ પણ તમારો એક હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન હોઈ શકે એટલે એને મેં અહીંયા ટોપિકમાં આવરી લીધું છે. મિલિકન નામના વૈજ્ઞાનિકે તેલ બિંદુ પદ્ધતિ દ્વારા મેળવેલ ઇલેક્ટ્રોનનો વીજભાર તથા થોમ્સને મેળવેલ E/me નો ગુણોત્તર, એના પરથી ઇલેક્ટ્રોનનું દળ જે છે એ નક્કી કર્યું. તો me એટલે ઇલેક્ટ્રોનનું દળ થયું, એ ઇલેક્ટ્રોનનો તમારો જે વીજભાર એણે શોધ્યો તે, અને આપણે જે થોમ્સને મેળવેલ છે એ તેના વીજભાર અને દળનો ગુણોત્તર, એ બેના મૂલ્યો, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 ઇન્ટુ 10⁻19 કુલંબ છે. E/me નું મૂલ્ય 1.75882 10⁻11 કુલંબ પ્રતિ કેજી છે. તો આ બે આપણે મૂલ્ય છે ગુણોત્તર એટલે કે ભાગાકાર કરીએ તો ભાગાકાર કરવાથી જે જવાબ આવે છે 9.1094 ઇન્ટુ 10⁻31 કેજી. આ જે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનના દળનું છે, એટલે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ તમારું 9.1094 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં તમને મળે છે. તો આ રીતે ઇલેક્ટ્રોનનું દળ પણ મળી ગયું અને તેના વીજભાર અને દળનો ગુણોત્તરના મૂલ્ય છે, સાથે સાથે તેના વીજભારનું મિલિક અને જે તેલીબિંદુ પદ્ધતિથી તેનો વીજભાર મેળવ્યો એના પરથી આ દળ મેળવાયેલું છે. દળને યાદ રાખવાનું છે ખાસ. તો આપણે જેવી રીતે માઇકલ ફેરાડે પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનની શોધ કરી અને જે કેથોડ કિરણો છે એ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા, એટલે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પરમાણુની અંદર એક પાયાનો એક ઘટક ઇલેક્ટ્રોન રહેલો છે એનો ખ્યાલ આવ્યો. એવી રીતે બીજા પણ ઘટક કણો એની અંદર હાજર છે કે નહીં એના માટેનો જે પ્રયોગ છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ, આ તમારો ત્યાર પછીનો પ્રશ્ન થાય કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે કરવામાં આવી અથવા એના શોધ પરથી મળેલા પરિણામો, એના વિશેનો કદાચ તમને પ્રશ્ન પૂછાય. આની શક્યતા આપણે ઓછી ગણીએ છીએ, પરંતુ છતાં આપણે એને ધ્યાનમાં રાખવાનું, કારણ કે સરળ છે, ખ્યાલ આવે એવું છે એટલા માટે. તો પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એના ઉપર જઈએ આપણે. કેથોડ કિરણ નળીમાં ફેરફાર કરી, ઇલેક્ટ્રોનની શોધ માટે જે કેથોડ કિરણ નળી આપણે લીધી હતી એમાં થોડો ઘણો ફેરફાર કરી તેને વિભારિત કરતા ધન વીજભારિત કણો જે કેનાલ કિરણોથી ઓળખાયા તેની શોધ થઈ, જેની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. જે
કેથોડ કિરણ નળી છે જેની અંદર આપણે એનોડ જે છે અને કેથોડ આવી રીતે આપણે બે જે કણો લીધેલા એમાં એનોડને છિદ્રાળુ કર્યું, એની પાછળ ઝિંક સલ્ફાઇડનું આપણે આવરણ લગાવ્યું હતું. એવી જ રીતે અહીંયા એનોડને બદલે ફેરફારમાં આવું આવશે કે એનોડને બદલે કેથોડ છે, એ કેથોડ છે એમાં છિદ્ર પાડ્યું, એની પાછળના ભાગમાં આવું જ પ્રસ્ફુરિત આવરણ લગાવ્યું હશે અને એ રીતે જે પ્રયોગ કર્યો ને પ્રયોગમાં તમને જે ધનવીજભારિત કણો મળ્યા, સ્વાભાવિક છે કે એ કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હતા એટલે પોતે ઋણ વીજભારિત હતા. એવી રીતે આનું ગતિ સ્વાભાવિક છે એનોડથી કેથોડ તરફની હશે અને એ આધારે એને ધનવીજભારિત ગણ્યા અને એવા જે તમારા કણો છે એને કિરણોથી ઓળખાયા અને એની લાક્ષણિકતાઓ કેવી છે એ 5 મુદ્દામાં તમને આપી છે. આ કિરણો એનોડથી કેથોડ તરફ ખસે છે. પેલા કેથોડથી એનોડ તરફ હતા તો આ એનોડથી કેથોડ તરફ ખસે. તે સાદા ધનવીજભારિત વાયુમય આયનો છે જે નળીમાં રહેલ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. પેલા ઋણ વીજભારિત હતા, આ ધનવીજભારિત છે. સાદા ધનવીજભારિત વાયુમય આયનો અને નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે સ્વાભાવિક છે કે કેથોડ કિરણો હતા એ વાયુના સ્વભાવ પર આધાર રાખતા નહોતા, પરંતુ આ ધનવીજભારિત કણો જે છે એ નળીમાં જે વાયુ ભર્યો છે એ વાયુના સ્વભાવ પર આધારિત છે. એટલે વાયુ બદલાય તો આ જે તમારા કણો છે એમાં પણ ફેરફાર થાય એવું આમાં સમજી શકાય. ત્રીજું, કણોના વીજભાર અને દળનો ગુણોત્તર પણ નળીમાં રહેલ વાયુ પર આધાર રાખે છે. એટલે જે આપણે વીજભાર અને દળ જેવી રીતે આગળ E/me નો ગુણોત્તર મેળવ્યો એવી રીતે આમાં પણ જે પણ કણ હશે એ અત્યારે આપણે શોધવાનું છે એટલે પ્રોટોન એવો શબ્દ નથી વાપરતો. કણોના વીજભાર અને દળનો ગુણોત્તર છે એ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, એ પણ બદલાય છે. ચોથો મુદ્દો, કેટલાક ધનવીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધનવીજભાર ધરાવે છે. જેવી રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જો -1.6022 into 10⁻⁻19 છે. તો એવી રીતે અહીં પણ તમને કહ્યું કે ધનવીજભારિત કણો છે વિદ્યુત ભારના મૂળભૂત એકમ જે કુલમમાં આવશે આપણો, જેનું મૂલ્ય આપણું છે 1.6022 into 10⁻⁻19 ગુણક જેટલો, એટલે એના ગુણકમાં ધનવીજભાર ધરાવે છે. ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આ કણો કેથોડ કણો કરતા વિપરીત વિચલન દર્શાવે છે. કેથોડ કણો હતા એ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં બિંદુ એ એટલે ઉપર તરફ જતા હતા, તો એને બદલે અહીંયા વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં એ બિંદુ સી એટલે નીચે તરફ જશે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કણો છે એ નીચે બિંદુ સી તરફ જતા હતા, જ્યારે આ કણો તમારા છે એ બિંદુ એટલે ઉપર તરફ જશે. ખાસ આપણે હાજરીમાં છે એટલા માટે આને ધ્યાનમાં રાખવાનું. બાકી આની સંતુલિત અવસ્થાએ અથવા તો ગેરહાજરીમાં એ બિંદુ બી પર જ એટલે કે બી પર જ અથડાશે, એ તો કોમન રહેશે. તો આ પ્રમાણે જે પ્રોટોન ન્યુટ્રોનની શોધ માટે ખાસ તો પ્રોટોન, કારણ કે એ ધનવીજભારિત કણ છે તો એની જે શોધ છે એ આધારે એની લાક્ષણિકતાઓ કઈ છે એ તમને, તમારો પ્રશ્ન મુખ્ય જ છે કે કેનાલ કિરણોની લાક્ષણિકતાઓ જણાવો અથવા પ્રોટોનના શોધના સંદર્ભમાં જે પ્રયોગ થયો એ પ્રયોગ પરથી મળેલા કિરણોની લાક્ષણિકતાઓ લખો અથવા પ્રોટોનની લાક્ષણિકતાઓ લખો. પ્રશ્ન તમારો આવશે, તેમાં 5 મુદ્દા તમારા લખવાના રહેશે. તો એ આધારે પ્રોટોન, ઇલેક્ટ્રોન, પછી પ્રોટોન અને ત્યાર પછી ઘણા લાંબા સમય પછી ન્યુટ્રોનની શોધ થઈ હતી. તો એ તમને અહીંયા એ શોધ આધારિત જે ઘટક કણો મળ્યા એ ઘટક કણો, એના નામ, એની સંજ્ઞા, એનો વીજભાર, એનું દળ, આ બધું તમને અહીંયા આપ્યું છે. આ જાણકારી માટે છે અને તમારે તૈયાર કરવાની જરૂર પડશે તો એ તમને દાખલામાં પૂછાય તો આપવામાં આવશે, પણ છતાં આપણે એને જોઈ લઈએ. ઇલેક્ટ્રોન જેની સંજ્ઞા ઈ છે, એમ તો ખરેખર એના ઉપર માઇનસ વીજભાર દર્શાવવાનો હોય, પરંતુ અહીંયા નથી આપ્યું. એનો જે ભાર છે ઇલેક્ટ્રોનનો ભાર -1.6022 into 10⁻⁻19 કુલમમાં થશે. એટલે એનો સાપેક્ષ વીજભાર માઇનસમાં નેગેટિવ ગણ્યો. એનું દળ તે પણ આપણે શોધ્યું 9.10939 into 10⁻31 kgમાં છે. યુનિફાઈડ માસમાં ગણીએ તો 0.00054 થાય, જેને અહીંયા લગભગ 0 ગણ્યું છે, અવગણ્યું છે એટલે. ત્યાર પછી પ્રોટોન જે સ્મોલ પી, એને ઉપર પ્લસ સંજ્ઞા દર્શાવી શકાય અને પોતે ધનવીજભારિત છે એટલા માટે એના
વીજભારનું મૂલ્ય પણ પ્લસમાં છે 1.6022 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. અને એટલે એનો સાપેક્ષ ભાર +1 લીધો. એનું દળ જે છે 1.67262 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામમાં થશે. અને યુનિફાઈડ માસમાં લખીએ તો 1.00727 થશે, જેને આપણે આશરે 1 તરીકે ગણ્યું, 1 યુનિફાઈડ માસમાં. ત્યાર પછી ન્યુટ્રોન વીજભાર રહિત છે એટલે એ માત્ર n સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવાય. એનો કોઈ ભાર નથી, કારણ કે વીજભાર રહિત છે એટલે એનો નિરપેક્ષ ભાર પણ 0, સાપેક્ષ ભાર પણ 0. એનું દળ 1.67493 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે. થોડો ઘણો પાછળ ફેર છે, એટલે એવું કહી શકાય કે પ્રોટોન છે ન્યુટ્રોન કરતાં થોડો વજનમાં હલકો છે, ન્યુટ્રોન થોડો ભારે ગણાય. એટલે એનું દળ પણ યુનિફાઈડ માસમાં લઈએ તો 1.00867 છે, આશરે 1 ગ્રામ લખીએ. તો આ રહ્યા અવપરમાણવીય કણો જે પરમાણુની અંદર શોધાયેલા છે. અને મુખ્ય તમારા પરમાણવીય કણો જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન થયા.